નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટરનું નામ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો એની અંદર આજે આપણે સ્વાધ્યાય 11.1 પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે રકમ આપેલી છે કે એક રેલવે સ્ટેશન છે અને ત્યાં જો આપણે ગાડી પાર્કિંગ કરવી હોય તો એનો અમુક દર એટલે કે ચાર્જ લે છે લોકો. જો 4 કલાક આપણે ગાડી મૂકી રાખવી હોય તો 60 રૂપિયા, 8 કલાકના 100 રૂપિયા, 12 કલાકના 140 રૂપિયા અને 24 કલાકના 180 રૂપિયા. તો આ જે પાર્કિંગનો જે દર છે, પાર્કિંગનો દર છે અને તેને અનુરૂપ સમય એ બંને એકબીજા સાથે, બરાબર, આ બધી વસ્તુઓ, આ 4 કલાક 60 રૂપિયા, 8 કલાક 100 રૂપિયા એકબીજા સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો આપણને કીધું છે. તેની બે રીત છે, એક કાયદેસર આવે, એક ગેરકાયદેસર આવે. ગેરકાયદેસર રીત કઈ છે તો જુઓ, આ 4ના કેટલા છે, આ ઓલમોસ્ટ ડબલ છે બેટા. ચાલો, 4ના ડબલ છે એટલે કેટલા છે, ગુણ્યા 2 છે, તો 60ના ડબલ કેટલા થાય, 120 થાય. અહીંયા 100 આપ્યા છે એટલા માટે સમપ્રમાણમાં નથી. અથવા ચાલો 4ના કેટલા છે, 3 ગણા છે, ગુણ્યા 3 છે, 4 તરી 12, તો અહીંયા 60 તરી કેટલી થાય, 60 ગુણ્યા 6 તરી 18 એટલે 180, પરંતુ અહીંયા 140 આપેલા છે. એટલા માટે આપણને જોતાને વારમાં જ ખબર પડી જાય કે સમપ્રમાણમાં નથી. શું? તો પાર્કિંગનો દર અને તેને અનુરૂપ સમય. પરંતુ આપણે કાયદેસર જો દાખલો ગણીએ તો કઈ રીતે જવાબ આવશે, તો અહીંયા શું આવશે, દર આવશે. પહેલાં આપણે દર લખવાનો, દર. ચાલો, દર પછી શું આવશે, એને અનુરૂપ સમય આવે, સમય. અને એના પછી શું છે તો એમનું પ્રમાણ માપ, એટલે કે જુઓ અહીંયા આવશે દરના છેદમાં આપણે શું કરવાનું છે, સમય. આ આપણે શોધવાનું છે. ચાલો, તો દરની વાત કરીએ આપણે અને પહેલાં સમય લખી નાખીએ. 4, 8, 12 કેટલો સમય આપ્યો છે, પહેલાં 4 આપ્યો છે, પછી 8 છે, પછી 12 છે અને પછી 24 છે, બરાબર. આ રીતે આપણને સમય આપ્યો છે. અને દર કેટલો છે રૂપિયાની અંદર, તો 60 રૂપિયા આપ્યો છે, ત્યારબાદ 100 રૂપિયા આપ્યો છે, 140 અને 180. ચાલો, તો હવે જો દર ભાગ્યા સમય કરવાનું છે, એટલે 60 ભાગ્યા 4 થાય, 60 ભાગ્યા 4, બરાબર છે. તો અહીંયા આપણને આવડી જાય, 15 ચોક કેટલી થાય, 60 થાય, તો ઉપર શું આવશે, 15. અને અહીંયા જુઓ, 15 ચોક 60 થશે, ઉપર 15 અને નીચે કશું નહીં એટલે 1, તો 15ના છેદમાં 1. અહીંયા આવશે 100ના છેદમાં 8, તો 100ના છેદમાં 8. જો ચાલો, 100 એટલે કેટલા, તો 25 ચોક કેટલી થાય, 100 થાય. અને 8 એટલે કેટલા, તો 4 દુ 8 થાય. તો આ 4 કેન્સલ થાય, તો 25ના છેદમાં 2 બચે. શું બચશે બેટા, 25ના છેદમાં 2. ત્યારબાદ ચાલો 140ના છેદમાં 12, 140ના છેદમાં 12. તો કરો જો 140ના છેદમાં 12. ચાલો 140 એટલે જુઓ, 7 દુ 14, 14 ગુણ્યા 10 140. અહીંયા શું થશે, ચાલો 2 દુ 4 ને 4 તરી 12 થશે. તો આ બે અહીંયા કેન્સલ થઈ જશે. હવે ઉપર જો શું બચશે, તો 7 ગુણ્યા 10 એટલે 10 એટલે 2 પંચા 10 થાય અને નીચે 2 ગુણ્યા 3. તો આ બે કેન્સલ, તો ઉપર 7 ગુણ્યા 5 અને નીચે 3, તો 7 પંચા 35 કેટલા થશે, 35 અને નીચે કેટલા બચ્યા હતા, 3. જો આપણને છેદ ઉડાવતા ના આવડે તો આપણે આ રીત વાપરવાની છે, હે ને. જે સંખ્યા આપણને આપેલી હોય 140, તો 140ના આપણે એના અવિભાજ્ય અવયવમાં અથવા તો નાનામાં નાના શું કરી નાખવાના, ટુકડા કરી નાખવાના. છેદમાં 12 છે, 12ના બી નાનામાં નાના ટુકડા કરી નાખવાના અને ત્યારબાદ જો કોમન હોય તેને ઉડાવી દેવાનું, આપણને આપણો જવાબ મળી જાય. ઓકે, ચાલો નેક્સ્ટ શું છે, 180ના છેદમાં 24, 180ના છેદમાં 24. ચાલો 180ના છેદમાં 24, 180 એટલે કેટલા, તો 6 તરી 18, 18 ગુણ્યા 10 અને 24 એટલે કેટલા, તો જુઓ 4 છંગ કેટલી થાય, 24. આ 6 તો અહીંયા કેન્સલ થઈ જાય. ચાલો ઉપર 3 ગુણ્યા 2 ગુણ્યા 5 કરી દે, 2 પંચા 10 થાય એટલા માટે. 4 એટલે 2 દુ 4, આ બે કેન્સલ. ઉપર કેટલા બચ્યા, 5 તરી 15 અને નીચે 2, તો 15ના છેદમાં 2. શું આવશે બેટા, 15ના છેદમાં 2. તો માટે
અહીં હવે જુઓ 15/1 શું મળે છે? અહીં આપણને 15/1 ઇઝ નોટ ઇક્વલ ટુ 25/2 ઇઝ નોટ ઇક્વલ ટુ 35/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 15/2. બરાબર, આ બધું એકબીજાને કેવું છે? સમપ્રમાણમાં નથી. તો માટે આપણે શું અહીંયા લખવું પડશે કે પાર્કિંગનો દર અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી. બરાબર, તમે દેખી શકો છો સમપ્રમાણમાં નથી, કારણ કે અહીંયા જુઓ 1 1 વધતા જાય, અથવા તો અહીંયા આપણે દેખીએ તો આ જે સમય છે કેવો છે? 4 કરતાં આ ડબલ છે. બરાબર, પછી 4નો આ 3 ગણો, હે ને? તો આવી રીતે આ વધતો અને 4નો પછી 6 ગણો, 4 6 24. તો એવી રીતે અહીંયા બી જે દર છે એનો પૈસા છે વધતા નથી. ઓકે, વિડીયો પોસ્ટ કરીને જવાબ લખી લો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.